જે સ્વાર્થીલા થયા છે, લોકો પાપ કરે છે, જેના જીવનમાં પાપ આવ્યું એના જીવનની અંદર અશાંતિ હોય જ. સ્વાભાવિક રીતે તમે ગરમા ગરમ બટાકું વડું મોઢામાં મૂકી દો તો મોઢું દાજવાનું જ છે ને, એમાં કંઈ ના શાંતિ થાય. એમ એકદમ ઠંડો પેલો આઈસ્ક્રીમ કે પેલો બરફનો ગોળો કે એવું હોય, હવે એમાં બટકું ના ભરાય, એને અંદરથી રસ ચૂસી શકો. પણ તમે જો એ બરફને મોઢામાં ખાઈ ગયા તો પછી મોઢાની જે દશા થશે થશે. એમ જે માણસ પાપના રસ્તે ચડ્યો એને આ અશાંતિ એના જીવનમાં ચોક્કસ હશે. ઋષિમુનિઓ પૂછે છે, મહારાજ એને શાંતિ જોતી હોય તો કોઈ રસ્તો છે? શાંતિની શોધમાં બધા લોકો ફરે છે. આ ઋષિમુનિઓએ પાપ નથી કર્યા, મારા તમારા વતીથી પૂછે છે, કારણ કે એને ખબર છે આ જવાબમાં જે બોલશે એ બધાને કામ લાગે એવી વસ્તુ છે. બધાને કામ લાગે એવી વસ્તુ એ ઋષિમુનિઓ પૂછે છે અને સામેથી જવાબ આપે છે. કલ્યાણકારીમાં કલ્યાણકારી સાધન કહેજો, પવિત્ર સાધન કહેજો, મહારાજ કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું સાધન કહેજો. આવી રીતના વારે વારે વિનંતી કરી. કહે છે, મહારાજ ચિંતામણી જેના ઘરમાં હોય એને કોઈ ચિંતા ના રહે. કલ્પવૃક્ષની નીચે કદાચ કોઈ માણસનું ઘર હોય તો એની કોઈ ઈચ્છા અધૂરી ન રહે, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ તો કોઈ ગુરુ જ કરાવી શકે.